શું તમે કોઈ અફવા પર વિશ્વાસ કરી લો છો? ચાલો જાણીએ એક વાર્તા દ્વારા. આકાશ પડી રહ્યું છે. એક સુંદર જંગલમાં એક નાનું, ડરપોક અને ખૂબ જ ચિંતિત સ્વભાવનું સસલું રહેતું હતું. તે હંમેશા કોઈની કોઈ બાબતે ડરતું રહેતું. પાન ખખડે તો પણ તે ગભરાઈ જાય. એક દિવસ બપોરે તે એક મોટા બેલના ઝાડ નીચે આરામથી ઊંઘી રહ્યું હતું. અચાનક ઢપાક કરીને જોરદાર અવાજ થયો. ઝાડ પરથી એક પાકેલું બેલનું ફળ જમીન પર પડી ગયું. સસલું અચાનક જાગી ગયું. તે એટલું ગભરાઈ ગયું કે વિચાર્યા વગર જ ચીસ પાડવા લાગ્યું. ભાગો, ભાગો, આકાશ પડી રહ્યું છે. એટલું કહીને તે ઝડપથી દોડવા લાગ્યું. રસ્તામાં તેને હરણ મળ્યું. હરણે પૂછ્યું, સસલાભાઈ, શું થયું? કેમ દોડી રહ્યા છો? સસલું શ્વાસ પણ ન લઈને બોલ્યું, આકાશ પડી રહ્યું છે, બચી જાઓ. હરણ પણ ડરી ગયું અને તે પણ તેના પાછળ દોડવા લાગ્યું. થોડીવારમાં તેઓને ભાલુ અને હાથી મળ્યા. બધા જ પ્રાણીઓએ કારણ પૂછ્યું, પણ કોઈએ સાચું તપાસવાનું વિચાર્યું જ નહીં. બધા જ ભયમાં આવીને એકબીજાના પાછળ દોડતા રહ્યા. આ રીતે આખા જંગલમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે જંગલનો રાજા સિંહ આ બધું જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કંઈક ગડબડ છે. તેણે જોરથી બૂમ પાડી, બધા રોકાઈ જાઓ. બધા પ્રાણીઓ ડરીને ઊભા રહી ગયા. સિંહે પૂછ્યું, તમે બધા કેમ ભાગી રહ્યા છો? બધાએ એક સાથે કહ્યું, આકાશ પડી રહ્યું છે. સિંહે શાંતિથી પૂછ્યું, આકાશ પડતું કોણે જોયું? અંતે બધાએ સસલા તરફ જોયું. સસલું ધીમેથી આગળ આવ્યું. સિંહે કહ્યું, ચાલો તમે મને બતાવો કે આકાશ ક્યાં પડ્યું છે. સસલું ડરતા ડરતા બધા પ્રાણીઓને લઈને એક ઝાડ પાસે ગયું. ત્યાં જઈને સિંહે ધ્યાનથી જોયું તો જમીન પર માત્ર એક પાકેલું બેલનું ફળ પડેલું હતું. સિંહ સ્મિત કરીને બોલ્યો, આકાશ નહીં, ફક્ત બેલનું ફળ પડ્યું છે. આ સાંભળીને બધા પ્રાણીઓ એકબીજાને જોઈને શરમાઈ ગયા. તેઓ સમજ્યા કે તેઓએ વિચાર્યા વગર જ એક અફવા પર વિશ્વાસ કરી લીધો. સસલું પણ ખૂબ જ શરમાયું અને તેણે પોતાનો ડર છોડવાનો સંકલ્પ કર્યો. મિત્રો, આ સસલાની જેમ આપણે પણ આવી અફવાનો ભોગ બની જતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ વાતને તપાસ્યા વગર બીજાની વાત પર વિશ્વાસ કરીને તેને ફેલાવી દઈએ. કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા તેની સારી રીતે તપાસવી જોઈએ. અફવાઓ અને ડર પર આધારિત નિર્ણય લેવું ખોટું છે. સમજદારી એ છે કે આપણે શાંતિથી વિચારીએ અને સત્ય જાણીએ. માટે આપ પણ હંમેશા સત્ય જાણવાનો પ્રયત્ન કરશો ને? કોમેન્ટમાં જણાવો. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.